નમસ્કાર. ભગવદ્ ગીતા જીવન મુક્તિ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે. વેદો આપણા સનાતન હિન્દુ ધર્મમાં સર્વોચ્ચ સ્થાને છે. એમાં જીવન મુક્તિ માટે કર્મકાંડ અને ઉપાસનાકાંડ છે, અને મોક્ષ માટે જ્ઞાનકાંડ છે. જ્ઞાનકાંડ એ વેદોના અંતમાં આવે છે અને એનો ઉપનિષદો કહે છે. એ ઉપનિષદોમાં આપણા મનુષ્ય જીવનના 24 કલાકમાં 3 અવસ્થાઓમાં વહેંચી છે. એમ જોવા જઈએ તો 4 અવસ્થા છે. ચોથી અવસ્થા વિશે પછી આપણે લાંબા વિડીયોમાં વાત કરીશું. એ 3 અવસ્થાઓમાંથી પહેલી જે 2 અવસ્થાઓ છે, એક તો જાગૃત અવસ્થા કે જેમાં આપણે 5 ઇન્દ્રિયો કામ કરે છે, અને એક છે સ્વપ્નાવસ્થા કે જેમાં મન કામ કરે છે પણ ઇન્દ્રિયો કામ નથી કરતી. તો જાગૃત અવસ્થાને પણ સ્વપ્નાવસ્થા સમાન જ ગણવામાં આવી. આના ઉપરથી મને એક ફિલ્મી ગીત યાદ આવી ગયું, સાંભળો. જિંદગી ખ્વાબ હૈ, ખ્વાબ મેં झूठ है क्या और भला सच है क्या. આ ગીતમાં કવિની ખૂબી જોવા જેવી છે કે એણે પહેલાં જૂઠ લીધું છે અને પછી સચ વિશે પૂછ્યું છે કે સચ હૈ ક્યાં. હવે એમ કેમ એ આપણે જોઈએ કે જ્યારે આપણે સ્વપ્નમાં હોઈએ છીએ ત્યારે આપણને સ્વપ્ન જગત સાચું જ લાગે છે. જેમ જાગૃત અવસ્થામાં આપણે વાઘ જોઈએ અને ગભરાઈ જઈએ, એમ સ્વપ્નાવસ્થામાં વાઘ જોઈએ છે અને વાઘ જેવો જ દેખાય છે અને આપણે ગભરાઈ પણ જઈએ છીએ. જેમ જાગૃત અવસ્થામાં આપણને લાડવો ગળ્યો લાગે છે તો સ્વપ્નાવસ્થામાં પણ ગળ્યો જ લાગે છે. મતલબ કે સ્વપ્નાવસ્થાના વસ્તુઓ અને અનુભવો આપણને સ્વપ્નાવસ્થામાં હોઈએ ત્યારે સાચા જ લાગે છે, પણ જાગૃત અવસ્થામાં આવીએ છીએ ત્યારે આપણને ખોટા લાગે છે. સ્વપ્નાવસ્થામાં લાગેલી 1 કરોડની લોટરી જાગૃત અવસ્થામાં બેંક બેલેન્સ વધારતી નથી. તો હવે સવાલ એ થયો કે 2 સમાન કેમ છે? તો સ્વપ્નાવસ્થામાં જે વસ્તુઓ આપણે જોઈ હતી એને આપણે જાગૃત અવસ્થામાં નથી લઈ જઈ શકતા. એ જ રીતે જાગૃત અવસ્થામાં આપણે જે કંઈ કર્મો કરીએ છીએ અને પ્રાપ્ત કરીએ છીએ એમાંનું કશું પણ આપણે જ્યારે નવા શરીરમાં જઈશું ત્યારે લઈ નથી જઈ શકતા. એ પણ સપનું જ થયું ને. તો આ વિશેની બહુ એનાલિસિસ કરવામાં આવી છે ઉપનિષદોમાં. 2 ઉપનિષદો પણ છે, બૃહદરણ્યક ઉપનિષદ ને માંડુક્ય ઉપનિષદ. પણ એની ચર્ચા જો તમારે સાંભળવી હોય તો આ ભગવદ્ ગીતા જીવન મુક્તિ સબસ્ક્રાઈબ કરીને સાંભળો.